ગતરોજ લોકલ અભિયાન ન્યૂઝના તંત્રે ગૌતમભાઈ બી ત્રિવેદી અમદાવાદમાં નરોડાથી વિરાટનગર તરફ ન્યૂઝ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓની નજર 3 જેટલા બાઇક ચાલકો પર પડી હતી, જે લોકો બાઇકની બંને બાજુ મોટા મોટા સ્ટેન્ડો લગાવીને સરકારી અનાજની કાળાબજારી કરીને હેરાફેરી કરી રહ્યા હતા। આ ઈસમો અમદાવાદ શહેરની ચાલીઓમાંથી રાશન કાર્ડ ધારકો પાસેથી સરકારી અનાજ ખરીદી મોટા પાયે કાળાબજારી કરી રહ્યા છે, જેથી લોકલ અભિયાન ન્યૂઝના તંત્રે ગૌતમભાઈ બી ત્રિવેદીએ આ લોકોનો પીછો કરીને હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો ત્યારે તેઓ સરકારી અનાજ બહિયલ ગામે આવેલ એક કોમ્પ્લેક્સમાં આવીને મોદી કાકાના ગોડાઉનમાં વેચાણ કરતા હતા, જેથી અમારા દ્વારા વહીવટીતંત્રને આ અંગે જાણ કરાતા વહીવટીતંત્રના અધિકારીઓ અહીં આવ્યા હતા, પરંતુ તપાસ અધિકારી 4.5 કલાકે રૂબરૂ સ્થળે આવ્યા હતા। ત્યાર સુધીમાં આ ઈસમો ગોડાઉન પર તાળું મારીને ભાગી ગયા હોવાથી તપાસ અધિકારી દ્વારા ગોડાઉન પર નોટિસ લગાડવાની કાર્યવાહી કરાઈ હતી। અમારા દ્વારા આ બાબતની જાણ બહિયલ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને કરવામાં આવી હતી। બહિયલ ગામમાં હાલ સરકારી અનાજની મોટા પાયે કાળાબજારી ચાલી રહી છે અને મોટા પ્રમાણમાં સરકારી અનાજ ભરેલા ગોડાઉનો આવેલા છે ત્યારે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠાના ગાંધીનગરના ડીએસઓ શ્રી શ્વેતાબેન પંડ્યાને ટેલિફોનિક જાણ તેમજ વિડીયોના પુરાવા વોટ્સએપ દ્વારા મોકલાતા દહેગામ મામલતદાર ઓફિસથી હર્ષદભાઈ અહીં આવ્યા હતા, જેઓની હાજરીમાં આ ગોડાઉનને સીલ કરીને નોટિસ ફાળવવામાં આવી હતી ત્યારે અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખીને વધુ સઘન તપાસ કરવામાં આવે તો ઘણી બધી હકીકતો બહાર આવી શકે તેમ છે। બહિયલ ગામમાં હાલ સરકારી અનાજની મોટા પાયે કાળાબજારી ચાલી રહી છે ત્યારે બહિયલ ગામની જનતાના મુખે ચર્ચાઈ રહ્યું છે કે પકડાયેલા ગોડાઉન તો નાનું છે, પરંતુ આનાથી પણ મોટા અનેક ગોડાઉનો બહિયલ ગામમાં આવેલા છે, જેની સઘન તપાસ કરવાની જવાબદારી અન્ન અને નાગરિક પુરવઠાના દહેગામ તાલુકાના મામલતદારના સિરે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગરીબોને ન્યાય મળશે કે પછી આમ જ લાલિયાવાડી ચાલુ રહેશે।